હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે વધેલા ભાતથી ખૂબ જ ટેસ્ટી અને બજારમાં મોંઘી મળતી રેસિપી એકદમ આસાનીથી સરળતાથી ઘરે બનાવી છે? અને જો ના, તો આજની રેસિપી ચોક્કસથી જોજો. ખરેખર તમે વિચાર્યું પણ નહીં હોય કે વધેલા ભાતમાંથી આટલી ટેસ્ટી વાનગી પણ બની શકે છે. સૌથી પહેલા આપણે અહીંયા 2 ચમચી ચણાનો લોટ લઈશું. ચણાના લોટને મેં અહીંયા ચાળીને લીધો છે, જેથી એના અંદર લમ્સ કે ગાંઠા બિલકુલ નહીં રહે. તો હવે લોટની અંદર થોડું પાણી ઉમેરીશું અને આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે ગોળ તૈયાર કરીશું. જુઓ, પાણી અહીંયા થોડું જ ઉમેરવાનું છે, જેથી ગોળ એકદમ પતલો ન થઈ જાય. હવે આ તૈયાર કરેલા લોટને આપણે સાઈડ પર મૂકીશું. ત્યાર પછી આપણે અહીંયા એક નાની વાટકી જેટલા શિંગદાણા લીધા છે. આ શિંગદાણા કાચા છે, તમે શેકેલા પણ લઈ શકો છો. અને એક નાની વાટકી જેટલા પૌવા લીધા છે. પૌવા પણ કાચા છે અને નોર્મલ પૌવા છે, જે આપણે ખાસ કરીને બટેકા પૌવામાં વાપરીએ એ છે. તમે નાયલોન પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ પણ પૌવા ચાલે. હવે આ બંને વસ્તુને આપણે મિક્સચરની અંદર અધકચરી ક્રશ કરી લઈશું. જુઓ, આ રીતે. અને આનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ હું તમને આગળ જણાવું છું. ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. હવે અહીંયા મારી પાસે 2 નાની સાઈઝના બટેકા બોઇલ કરીને એટલે કે બાફીને રાખેલા છે, એને ઉમેરી દઈએ. બટેકાને આપણે મેશ કરી લેવાના છે. મોટે ભાગે બાફેલા બટેકા તો ઘરમાં અવેલેબલ હોય જ છે, જેથી ઇન્સ્ટન્ટથી કોઈ વસ્તુ બનાવવી હોય, બાળકો માટે નાસ્તો બનાવવો હોય, અથવા તો અચાનકથી કોઈ મહેમાન આવી જાય તો આપણે આ બટેકામાંથી કંઈક ને કંઈક બનાવીને આપી શકીએ. વધારે પડતા મોટા ગાંઠા ન રહે એ રીતે આપણે મેશ કરી લેવાના. બટેકાને મેશ કર્યા પછી એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારેલી છે, એને ઉમેરી દઈએ. તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની. ત્યાર પછી ગાજરના એક નાના ટુકડાને આ રીતે મેં એકદમ ઝીણું ખમણી લીધું છે, એને ઉમેરી દઈએ. અહીંયા તમારી પાસે લીલા વટાણા, કેપ્સિકમ કે સ્વીટકોર્ન હોય તો તમે એને પણ ઉમેરી શકો છો. ત્યાર પછી ઉમેરીશું લીલા મરચાના ટુકડા, જે આપણે તીખાશ માટે ઉમેરવાના છીએ. અને 1 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું, જે અધકચરી ખાંડેલી છે. ત્યાર પછી આપણે જે શિંગદાણાને ક્રશ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું. અને હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. હવે આપણી પાસે જે વધેલા ભાત છે એ ભાતને લઈશું. ભાતને હું આ રીતે ડબ્બાની અંદર પેક કરીને રાખું છું, જેથી ફ્રીજની અંદર મૂકવાથી પણ એ બિલકુલ કોરા પડતા નથી અને એની ઉપરનું મોઇસ્ચર સતત જળવાઈ રહે છે. કેમ કે જો ડબ્બાની અંદર ખુલ્લા ભાતને મૂકીશું ને તો ઉપરના જે ભાત છે એ એકદમ ચવડ થઈ જાય છે, સૂકા થઈ જાય છે. અને એ રીતે ચવડ થયેલા ભાત છે એ તમને ખાવા પણ નહીં ભાવે, અથવા તો એમાંથી કોઈ રેસિપી બનાવવાનું પણ નહીં ગમે. તો ખાસ કરીને જ્યારે પણ તમારે ભાતને સ્ટોર કરીને રાખવા હોય ત્યારે આ રીતે ડબ્બાની અંદર પેક કરીને રાખવા, જેથી એનો ઉપયોગ કરવા માટે આ રીતે એકદમ મોઇસ્ચરવાળા અને ફ્રેશ ભાત મળશે. હવે આપણે આ મસાલાની અંદર ભાતને ઉમેરીશું. તો અહીંયા તમારે જેટલા પ્રમાણમાં રેસિપી બનાવી હોય એ પ્રમાણે ભાત ઉમેરી દેવાના છે. આ રીતે ભાત ઉમેર્યા પછી આપણે જે ચણાના લોટનો ગોળ બનાવીને તૈયાર રાખ્યો છે એને ઉમેરી દઈશું. અને હવે રૂટીન મસાલા કરી લઈશું. સૌથી પહેલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તો ભાત બનાવવામાં જો તમે મીઠાનો ઉપયોગ કર્યો હોય, અથવા તો બટેકા બાફવામાં પણ જો તમે મીઠાનો ઉપયોગ કર્યો હોય, તો અહીંયા મીઠું તમારે એ પ્રમાણમાં લેવાનું છે. ત્યાર પછી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ધાણા પાવડર ઉમેરીશું. તીખાશ માટે આપણે અહીંયા લીલું મરચું ઉમેરેલું છે, પણ થોડું વધારે સ્પાઇસી બનાવવા માટે હું અહીંયા થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરું છું. અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેથી રેસિપી એકદમ સરસ ચટપટી પણ બનશે. અને થોડી અમથી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જે લીંબુની ખટાશને સરસ રીતે બેલેન્સ કરશે. અને આજની વાનગી એકદમ સરસ તીખી, ખાટી, મીઠી, ચટપટી બનીને તૈયાર થશે. તો હાથની મદદથી આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને આ રીતે થોડું પ્રેસ કરી અને મિક્સ કરવાનું, જેથી ભાતના દાણા જે આખા હોય એ પણ સરસ રીતે માવેદાર થઈ જશે. તો જુઓ, અહીંયા મિશ્રણમાં ખૂબ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. એ બિલકુલ ઢીલું પણ લાગતું નથી અને વધારે પડતું કઠણ પણ નથી. આ રીતે ખૂબ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. અને મેં કહ્યું એમ હાથથી થોડું પ્રેસ કરી દેવાનું, જેથી ભાત પણ સરસ રીતે મિક્સ થઈ જાય છે. હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે રેસ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની ચટણી બનાવી લઈશું. તો એના માટે સૌથી પહેલા કોથમીર લઈશું. આદુના એક નાના ટુકડાને સમારીને ઉમેરી દઈએ. થોડું લીલું મરચું ઉમેરી દઈએ અને 2 ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ. એક નાની વાટકી જેટલા ગાંઠિયા ઉમેરીશું. તમે અહીંયા દાળિયાનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. એનાથી ખૂબ જ સરસ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે. પણ જો તમે ખાંડ ન નાખવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી થોડો લીંબુનો રસ ઉમેરીશું. દહીંની ખટાશ અને થોડી લીંબુની ખટાશ પડવાથી ચટણી વધારે ટેસ્ટી લાગે છે.
હવે ઢાંકણ ઢાંકીશું અને એકદમ સરસ રીતે પીસી લઈશું. જુઓ, એકદમ સરસ એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. હવે અંદાજે 3 થી 4 મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈએ. એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થયું છે, જે વધારે કઠણ પણ નથી અને સાવ ઢીલું પણ નથી. હવે હું હાથની બંને હથેળીને ઓઇલથી ગ્રીસ કરી લઉં છું અને આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું પોષણ લઈશું અને હથેળી વડે આ રીતે પ્રેસ કરીશું. જુઓ, આમ કરવાથી એકદમ સરસ કટલેટ જેવો શેપ આવી જશે અને એકદમ ફટાફટથી ને ઝડપથી બની પણ જશે. અહીંયા તમારે જે સાઈઝમાં નાસ્તો બનાવવો હોય એ સાઈઝનું મિશ્રણ લેવાનું છે. બંને હથેળી વડે આ રીતે મિક્સ કરી અને પ્રેસ કરી દેવાનું છે, એટલે આરામથી આ શેપમાં તૈયાર થઈ જશે. જુઓ, હવે એક મોટી પ્લેટ લઈશું અને પૌવાને જે ક્રશ કરીને રાખ્યા છે એ પૌવાને આપણે સ્પ્રેડ કરી દઈશું. આ રીતે આખી જ થાળી અથવા તો ડીશ કે પ્લેટ જે કાંઈ હોય એને કવર કરી લેવાની અને ત્યાર પછી તૈયાર કરેલી કટલેટ્સને એમાં આ રીતે સેટ કરીશું અને ત્યાર પછી ક્રશ કરેલા પૌવાને આપણે ઉપરની સાઈડ પણ આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી હાથમાં કટલેટને લઈ આ રીતે હાથની મદદથી સરસ રીતે સેટ કરી લઈશું. હવે આટલી તૈયારી કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું. પેનની અંદર અંદાજે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો નાસ્તાને આજે આપણે અહીંયા એકદમ ઓછા તેલમાં શેલો ફ્રાય કરીશું. હવે જુઓ, તેલ થોડું ગરમ થવા લાગ્યું છે, તો આપણે તૈયાર કરેલી ભાતની કટલેટને આપણે સેટ કરી દઈએ. અહીંયા એક સાથે જેટલી સમાય એટલી કટલેટ આપણે ઉમેરી દેવાની. અહીંયા આપણે બનાવેલી બધી જ કટલેટ એક સાથે સમાઈ ગઈ છે અને થોડી વાર પછી આપણે સાઈડ ચેન્જ કરીશું. અહીંયા કટલેટને આપણે 2 થી 3 વખત પલટાવી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે, જેથી બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી બની જશે. ઓછા તેલમાં ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. વળી ટેસ્ટી એટલો કે કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ વધેલા ભાતમાંથી બનાવીને તૈયાર કર્યો છે. બાળકોથી લઈ નાના મોટા સૌને ખરેખર ખૂબ જ પસંદ આવે એવો બને છે. બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આ કટલેસ આપશો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા પડશે અને કશું નવું હશે તો બાળકો આખું ટિફિન બોક્સ ફિનિશ કરીને આવશે. તો અહીંયા આપણી બધી જ કટલેટ આ રીતે એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરીશું અને તૈયાર થયેલી કટલેટને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અહીંયા આપણી ખૂબ જ સ્વાદિષ્ટ એવી વધેલા ભાતની કટલેટ બનીને તૈયાર છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી લાજવાબ. જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ટેસ્ટી બની છે. આ કટલેટને તમે કોઈ પણ ચટણી સાથે એન્જોય કરી શકો છો. આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે એનું કોમ્બિનેશન એકદમ જોરદાર બને છે. આજની આ કટલેટને તમે કંઈક આ રીતે પણ પીરસી શકો છો. સૌથી પહેલા એક કટલેટના આપણે 4 ભાગ કરી લઈએ અથવા તો તમને જે રીતે ફાવે એ રીતે પણ પીસ બનાવી શકો છો. હવે આ રીતે પીસ કર્યા પછી થોડી ડુંગળી ઉમેરીશું, થોડા ક્રશ કરેલા સિંગદાણા ઉમેરીશું, થોડી બેસનની સેવ ઉમેરીશું, આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી ઉમેરીશું. તમારી પાસે જો આંબલીની ચટણી પડી હોય તો થોડી આંબલીની ચટણી પણ ઉમેરવાની છે. ઝીણી સમારેલી કોથમીર અને ફરી ઉપરથી થોડી અમથી ડુંગળી સ્પ્રેડ કરીશું. તો જુઓ, અહીંયા ખાવાની મજા પડી જાય એવો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે. ત્યાર પછી વધેલા ભાતમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઓછા તેલમાં સાવ સરળ રીતે બની જાય એવા બીજા અનોખી રીતે બનતા નાસ્તાની રીત પણ જોઈ લઈએ. આજે થયું કે સાંજ માટે કશું ચટપટું બનાવવું. રસોડામાં જોયું તો બપોરના વધેલા થોડા ભાત પડ્યા છે અને એક બાફેલું બટેકું પડ્યું છે. સૌથી પહેલા મેં અહીંયા બપોરના વધેલા ભાત લીધા છે. તમે ગમે એટલો પ્રયત્ન કરો છતાં પણ ભાત તો ક્યારેક વધી જ જાય અને સાંજ પડે ત્યારે આપણને એ પ્રશ્ન થાય કે આપણે આ ભાતનું શું કરીશું. પણ મિત્રો, આજે આપણે ભાતમાંથી એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર એવો નાસ્તો બનાવીને તૈયાર કરશું. જુઓ, આ રીતે બપોરના જે કાંઈ ભાત વધેલા છે એને આપણે મેશરથી મેશ કરી લઈએ, જેથી બપોરના વધેલા હોય થોડા કડક થઈ ગયા હોય, સુકાઈ ગયા હોય તો એ સારી રીતે મિક્સ થઈ જાય. અહીંયા ભાત એકદમ સરસ મેશ થઈ ગયા છે માવા જેમ. હવે અહીંયા મારી પાસે એક બાફેલું બટેકું છે. આ બટેકાને આપણે હાથની મદદથી આ રીતે મેશ કરી લઈએ. ભાત અને બટેકાને પહેલા સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, આ નાસ્તો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે. જુઓ, અહીંયા બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણેના મસાલા કરી લઈશું. તો સૌથી પહેલા આપણે 1 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અને થોડા સમારેલા લીલા મરચાના ટુકડા ઉમેરીશું. તો આજનો નાસ્તો હું થોડો સ્પાઇસી બનાવી રહી છું એટલે લીલા મરચાના ટુકડા મેં અહીંયા એડ કરેલા છે. પણ જો તમે બાળકો માટે બનાવી રહ્યા હો અને ઓછું સ્પાઇસી બનાવવું હોય તો તમારે લીલા મરચાના ટુકડા એ રીતે એડ કરવાના. એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે, એને પણ ઉમેરી દઈએ અને થોડી કોથમીર ઉમેરી દઈએ.
હવે આપણે સૂકા મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. સરસ મજાનો ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે. તમે આમચૂર પાવડરની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો ઓપ્શનલ છે, તમને અનુકૂળ હોય તો જ ઉમેરવાનું. થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. આપણે અહીંયા લાલ મરચું પાવડર નહીં ઉમેરીએ, કેમ કે સ્પાઇસીનેસ માટે થોડા લીલા મરચાના ટુકડા મેં ઉમેર્યા છે, અથવા તો થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈએ. આ રીતે હથેળીની અંદર પ્રેસ કરી અને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી બાઇન્ડિંગ પણ ખૂબ સરસ આવી જશે. તો જુઓ, આ રીતે એકદમ સરસ મિશ્રણ ભેગું થઈ ગયું છે. હવે આ મિશ્રણમાંથી હું થોડું પોષણ લઈ લઉં છું. આ નાસ્તાને તમે 2 થી 3 જુદી જુદી રીતથી બનાવી શકો છો. તો આજે હું બંને રીત તમારી સાથે શેર કરીશ. જુઓ, સૌથી પહેલા આપણે આ રીતે બોલ્સ બનાવી લઈએ. અહીંયા આપણે બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. તે બોલ્સ બનાવી લીધા પછી આપણે ગેસ તરફ જઈશું. હવે નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા અપ્પે પેન લીધું છે. ગેસ ઓન કરીશું અને અપ્પેને ગરમ કરી લઈશું. અને ત્યાર પછી એના બધા જ બોક્સની અંદર આપણે થોડું થોડું તેલ ઉમેરીએ. જુઓ, અહીંયા નાસ્તો બનાવવા માટે તેલનો વપરાશ પણ બહુ ઓછો થાય છે. માત્ર 2 ટીપા તેલથી જ એકદમ સરસ ક્રિસ્પી કરારો નાસ્તો બનીને તૈયાર થશે. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા બોલ્સને આ રીતે અપ્પેમાં મૂકીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી આપણે આ બધા જ બોલ્સને સારી રીતે ફ્રાય કરી લેવાના છે. થોડી થોડી વારે આપણે આ રીતે અલટાવી પલટાવી લેવાના, જેથી બધી જ સાઈડ સરસ રીતે શેકાઈ જશે. આ રીતે ચમચીની મદદથી થોડો શેપ પણ સરસ રીતે આવી જશે. આ નાસ્તો માત્ર 2 ટીપા તેલથી જ એકદમ સરસ ક્રિસ્પી બનશે. વધારે તેલ લેવાની આપણે જરૂર પણ નહીં પડે. તો જુઓ, અહીંયા બોલ્સ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે એકદમ સરસ ઉપર નીચે બધી જ જગ્યાએ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીશું અને અપ્પેને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે નાસ્તો બનાવવાની બીજી રીત પણ જોઈ લઈએ. આ રીતે એક નાનું પેન મૂકીશું અને એમાં થોડું તેલ લઈશું. બ્રશની મદદથી તેલને આપણે સ્પ્રેડ કરી દઈએ અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે થોડા તલ ઉમેરી દઈએ. હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એ બોલ્સને આ રીતે પ્રેસ કરીશું અને ટિક્કીનો શેપ આપી દઈશું અને એને પેનની અંદર ટ્રાન્સફર કરીશું અને બંને સાઈડ સારી રીતે શેકી લઈશું. તો તમે અપ્પે પેનની અંદર પણ નાસ્તો બનાવી શકો છો અને આ રીતે ટિક્કીની જેમ કોઈ પેનની અંદર પણ નાસ્તો બનાવી શકો છો. આ રીતે આપણે બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. આ નાસ્તો બનાવવાની મેં તમને 2 રીત શેર કરેલી છે. તમને જે રીત ફાવે એ રીતથી તમે નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. તો મિત્રો, આપણે અહીંયા બનાવ્યા છે વધેલા ભાતમાંથી સરસ મજાના રાઈસ પોટેટો બોલ્સ. હું આ નાસ્તાને રાઈસ પોટેટો બોલ્સ કહું છું. તમે આ નાસ્તાને કયું નામ આપશો એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સ્કૂલે લઈ જતા લંચ બોક્સની અંદર અથવા તો સાંજે નાની મોટી હળવી ભૂખમાં તમે આ નાસ્તો બનાવીને આપી શકો છો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ. જુઓ, મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવો ટેસ્ટી અને ખૂબ જ મજાનો લાગે છે. કોઈ પણ ચટણી સાથે આ નાસ્તાનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગશે. ટોમેટો કેચઅપ સાથે, ટોમેટો ચટણી સાથે કે કોઈ ગ્રીન ચટણી કે ટોપરાની ચટણી સાથે પીરસશો તો ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય. તો મિત્રો, હવે જ્યારે ક્યારેય પણ ભાત વધે તો એક વખત આ રીતે નાસ્તો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ સરળ રીતે બનતી વધેલા ભાતની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે, એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે તમે મારો આ વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો અને આજની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.